હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ સુરતી લોચો બનાવવાની રેસીપી। તો મારી આ રીતે તમે ઘરે સુરતી લોચો ઇન્સ્ટન્ટ બનાવીને ખાઈ શકો છો। તો ચલો સુરતી લોચો બનાવવાનું શરૂ કરીએ। તો સુરતી લોચો બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા અડધી વાડકી ચણાની દાળ, અડધી વાડકી અડદની દાળ અને અડધી વાડકી પૌવા લીધા છે। તો હવે આપણે આ બધું જ મિક્સર જારની અંદર લઈ અને પીસી લઈશું। તો બધું જ આપણે પીસી લીધું છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ અહીંયા બધું જ પીસાઈ ગયું છે। તો આ રીતનું તમારે પીસવાનું છે। તો હવે આપણે બધું જ એક બાઉલની અંદર કાઢી લઈશું। તો બધું જ પીસીને એક બાઉલની અંદર કાઢી લીધા પછી હવે આપણે તેની અંદર 2 ચપટી હળદર પાવડર ઉમેરીશું, સાથે 2 ચપટી હિંગ ઉમેરીશું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, સાથે જ અડધી ચમચી લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું, મોરું દહીં ઉમેરીશું, 1 વાટકી જેટલું પાણી ઉમેરીશું, બધું જ મિક્સ કરી લઈશું। તો મારી આ રીતે તમે ઘરે ઇન્સ્ટન્ટ સુરતી લોચો બનાવીને ખાઈ શકો છો। તો મારી આ રીતે ઘરે એકવાર જરૂરથી બનાવવાનો ટ્રાય કરજો। તો બધું જ આપણે અહીંયા સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે બધું જ ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દઈશું। તો બધું જ 10 મિનિટ માટે ઢાંકી લીધા પછી હવે આપણે લોચાનો મસાલો બનાવીશું। તો લોચાનો મસાલો બનાવવા માટે સૌથી પહેલાં આપણે બાઉલની અંદર અડધી ચમચી ચાટ મસાલો લઈશું, અડધી ચમચી સંચર પાવડર લઈશું, સાથે જ 2 ચપટી જેટલો કાળા મરીનો પાવડર લઈશું, નાની અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર લઈશું, નાની અડધી ચમચી ધાણા જીરું પાવડર લઈશું, સાથે જ નાની અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું લઈશું। બધું જ મિક્સ કરી લઈશું। તો સુરતી લોચાનો સ્પેશિયલ મસાલો બનીને આપણો તૈયાર છે। તો સુરતી લોચાના ખીરાને ઢાંકી અહીંયા 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો હવે આપણે બધું જ થોડું મિક્સ કરી લઈશું અને ખીરાની અંદર અડધી વાડકી જેટલું પાણી ઉમેરીશું। અડધી વાડકી પાણી ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું। તો અડધી વાડકી પાણી ઉમેરી લીધા પછી મેં અહીંયા બીજું અડધી વાડકી જેટલું પાણી ઉમેર્યું છે। તો આ રીતે તમારે પાણી ઉમેરીને આટલું પાતળું ખીરું બનાવવાનું છે। તો જો તમને અહીંયા ખીરામાં પાણી ઓછું લાગતું હોય તો થોડું તમારે ઉમેરી લેવાનું છે અને આ રીતનું ખીરું તમારે તૈયાર કરવાનું છે સુરતી લોચાનું। તો પાણી ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે તેની અંદર નાની અડધી ચમચી બેકિંગ સોડા ઉમેરીશું। બેકિંગ સોડાની જગ્યાએ તમે અહીંયા ઈનો પણ એડ કરી શકો છો। તો હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું। તો બેકિંગ સોડા ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે સુરતી લોચો બનાવી લઈશું। તો સુરતી લોચો બનાવવા માટે તમે આ જોઈ શકો છો, આપણે અહીંયા ઢોકળાની ડીશ લીધી છે। તો લોચાનું ખીરું ડીશની અંદર લેતા પહેલાં આપણે અહીંયા ઢોકળાની ડીશને તેલથી ગ્રીસ કરી લઈશું। તો આ રીતે તમારે અહીંયા લોચાનું ખીરું લેતા પહેલાં તમારે ડીશને તેલથી ગ્રીસ કરી લેવાની છે। તો હવે આપણે લોચાનું ખીરું લઈ લઈશું। તો આ રીતે ખીરું લઈ લીધા પછી ડીશની અંદર તમારે ખીરાને પાથરી લેવાનું છે। તો ખીરું ડીશની અંદર પાથરી લીધા પછી હવે આપણે જે લોચાનો મસાલો બનાવ્યો હતો તે ખીરા ઉપર છાંટી લઈશું। સુરતી લોચો બનાવવા માટે આપણે અહીંયા પહેલેથી જ ઢોકળાના કુકરની અંદર પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને તમે જોઈ શકો છો કુકરની અંદર પાણી પણ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે લોચાનું ખીરું ભરેલી ડીશને લઈ લઈશું। તો આ રીતે ડીશને કુકરની અંદર લઈ લીધા પછી હવે આપણે કુકરનું ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ માટે ગેસની ફૂલ ફ્લેમ પર થવા દઈશું। તો કુકરને ઢાંકી અહીંયા 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો હવે આપણે ચપ્પુની મદદથી ચેક કરી લઈશું કે આપણો સુરતી લોચો કૂક થયો છે કે નહીં। તો તમે જોઈ શકો છો આપણું ચપ્પુ એકદમ ક્લીન બહાર આવી રહ્યું છે, એટલે આપણો સુરતી લોચો એકદમ સરસ અહીંયા કૂક થઈ ગયો છે। તો હવે આપણે ડીશને બહાર કાઢી લઈશું। તો ડીશ બહાર કાઢી લીધા પછી તમે આ જોઈ શકો છો, એકદમ બહાર જેવો સુરતી લોચો બન્યો છે આપણો। તો હવે આપણે સુરતી લોચાને એક પ્લેટની અંદર સર્વ કરીશું। તો સુરતી લોચાને આપણે એક પ્લેટની અંદર સર્વ કરી લીધો છે। તો હવે આપણે તેની ઉપર સિંગતેલ નાખીશું। તો આ રીતે તમે સિંગતેલ ઉપર નાખીને ખાશો તો સુરતી લોચો ખાવાની ખૂબ મજા આવશે। તો બહાર જેવો જ એકદમ ટેસ્ટી સુરતી લોચો બનીને આપણો તૈયાર છે। તો આ સુરતી લોચો બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે।